નમસ્કાર. મને નિહાળી રહેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર. ગયા અઠવાડિયે આપણે મરીદ સાહેબની એક અમર કવિતાનું પ્રતિકાવ્ય તમારી સામે મેં રજૂ કર્યું અને તમે માણ્યું. આજે વધુ એક વખત એવા જ એક મહાન કવિ, અમારા વઢવાણના કવિ દલપતરામની અટક પણ ત્રિવેદી હતી, એનો મને વિશેષ આનંદ છે. દલપતરામ તરવાડી, તો એમની એક ખૂબ જાણીતી રચના માતા વિશે લખેલી માનો ગુણ એવા શીર્ષક નીચે માતાના મહત્વને સમજાવતી એક અમર કવિતા. સૌ પ્રથમ એનો એક બંધ મૂળ કવિતાનો રજૂ કરું અને ત્યારબાદ આપણે પ્રતિકાવ્યની મજા માણીશું. કવિ દલપતરામ શું લખે છે? હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, જ્યારે હું ઘોડિયામાં સૂવું પડે એવો નાનો બાળક હતો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, ને રડું છેક તો રાખતું કોણ છાનો. પિતા તો નોકરીએ ગયા હોય, ધંધે ગયા હોય, માં ઘરમાં હોય, બાળક રડવા માંડે એટલે તમામ કામ છોડી અને દોડીને પારણા પાસે આવે અને એને પોતાની છાતી સાથે વળગાડે, એને છાનો રાખે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું. તો એ મહાહેત વાળી, હેત નહીં મહાહેત, સૌથી મોટું હેત, સૌથી વધુ પ્રેમ આ દુનિયામાં કોઈનો હોય ને તો એ માતાનો હોય છે. એટલે દલપતરામે મહાહેત શબ્દ વાપર્યો. મહાહેત વાળી દયાળી જ માતું. પણ જગદીશ ત્રિવેદીએ આપના મિત્રએ દલપતરામના આત્માને વંદન કરી અને પ્રતિકાવ્ય લખ્યું છે. આમાં માં નથી પણ ગગાની માં છે. જો કરુણતામાંથી તમારે હાસ્યમાં જવું હોય, કરુણતામાંથી કોમેડીમાં જવું હોય તો માની જગ્યાએ ગગાની માને મૂકી દો. મારું પ્રતિકાવ્ય. હતો હું સુખી આ જગે જીવનાનો, હતો હું સુખી આ જગે જીવનાનો, રડું છું હવે રાખશે કોણ છાનો. કારણ કે જ્યાં સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી સુખી હતો, પણ હવે રડું છું તો રાખશે કોણ છાનો. હતો હું સુખી આ જગે જીવનાનો, રડું છું હવે રાખશે કોણ છાનો, મને સુખી દેખી દુખી કોણ થાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. આ પતિ અને પત્નીની મજા છો. એક પતિ ઉપર કોર્ટમાં કેસ ચાલતો હતો અને એવું હતું કે એને એની પત્નીને ગોળી મારી હતી. એટલે જજ સાહેબે કીધું કે તમે તમારી પત્નીને કેમ ગોળી મારી? તો કે સાહેબ મેં મારી પત્નીને ગોળી મારી જ નથી, મેં તો આમ હવામાં ગોળીબાર કર્યો અને પત્ની વચ્ચે આવી ગઈ. જજ સાહેબ કે એમ? કે તો પછી તમે બીજી ગોળી શું કામ મારી? તો કે પહેલીમાં મરી નહીં એટલે બીજી મારી. આ પતિ પત્નીની મજા છે સાહેબ. એક પતિ મરવા પડ્યો છે, ડોક્ટરોએ કહી દીધું તું કે હવે દવાની જરૂર નથી, હવે તું દુવાની જરૂર છે, અને આમ છેલ્લા શ્વાસ ચાલે, મરણ પથારીએ પડેલો. અને આવી પરિસ્થિતિમાં પતિએ પોતાની પત્નીને બોલાવી, મનસુખની માં
મરવા પડ્યો છું, એક કામ કરજો, આપણું જે ઘર છે ને એ મોટા દીકરા મનસુખને આપી દેજો. એટલે તરત જ એની પત્નીએ કીધું કે ના હો, આ મનસુખા પાસે તો ઘર છે, આ વચેટ વિનિયો રહ્યો ને એ હાવ ઘર વગરનો છે, ઘર તો છે ને વિનું નાપવું છે. થોડીક વાર થઈ તો વળી પાછો પતિ બોલ્યો કે એક કામ કરજે, આપણી જે દુકાન છે ને એ નાના દીકરા નરભે રામને આપી દેજે. એ કે ના હો, કે નભોડા પાસે તો દુકાન છે, જો મનસુખાન ઘર છે પણ દુકાન નથી, એટલે દુકાન તો છે ને એ હું મોટા દીકરા મનસુખને જ આપવાની. તો એ બોલો બિચારો મરણ પથારીએ પડેલો ગમ ખાઈ ગયો. થોડીક વાર શ્વાસ લઈને બોલ્યો કે તો પછી આપણા ઘરેણા અને રોકડ આ બધું જે છે ને એ તો આ વચેટ વિનિયાને આપજે. તો કે ના, વિનિયા પાસે રોકડ ને ઘરેણા ઘણા છો, હા એ તો છે ને હું મારા નાના દીકરા આ નભોડાને જ આપવા માંગુ. સાહેબ ઓલો મરવા પડ્યો તો એ પથારીમાં બેઠો થઈ ગયો. એ કે પહેલા એક કામ કરો, પહેલા એ નક્કી કરો કે હું મરું છું કે તમે મરો છો. એટલે મરવા હું પડ્યો છું ને મારી એક ઈચ્છા પૂરી નથી કરવી તમારે. એટલે પછી છેલ્લે કંટાળીને એ પતિએ મળતા મળતા કીધું કે એક ઈચ્છા પૂરી કરજે. કે કરીશ, બોલો શું ઈચ્છા છે? કે હું મરી જાઉં ને પછી સામેવાળા ગોરધનભાઈની હારે પૈણી જાય. એની ઘરવાળી કે અરે રે ગોરધનભાઈ તો આપણા દુશ્મન છે. તો કે એટલે તો કહું છું, મારી પથારી ફેરવી, હવે તું ગોરધનની ફેરવજે. તો બીજા બંધની અંદર મેં લખ્યું છે પ્રતિકાવ્યમાં કે વ્યથામાં સુવાડે સુખે પોઢી પોતે. પત્ની ઘણી વખત એવી સુખી હોય કે એ પતિ આમ પડખા ફેરવતો હોય, એને નીંદર ન આવતી હોય કારણ કે એને ટેન્શન હોય, અને આ બાજુમાં હુતી હુતી નસકોરા બોલાવતી હોય. આમ અડધું અંગ કીધું છે પણ અમુક જગ્યાએ તો પોણું હોય. પોણો પલંગ એ અડધું અંગ રોકીને હૂતું હોય. એટલે મેં લખ્યું છે કે વ્યથામાં સુવાડે સુખે પોઢી પોતે, પીડા પામું પંડે વદે વાદ તોતે. પુરુષને પીડા થાય ને ઓલી પછી વાદ વધે, એની યારે વિવાદ કરે. વ્યથામાં સુવાડે સુખે પોઢી પોતે, પીડા પામું પંડે વદે વાદ તોતે. મને ભૂખ દેવા વધુ કોણ ખાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. ત્રીજા બંધમાં લખ્યું છે મને રાખ એકાદશી કોણ કે તું, અને કોણ બે પેટ આહાર લે તું. પત્ની જ પતિને કે 11 તો કરવી જ જોઈએ. એમાં 11 પ્રકારના રસ લે માણસો ફળાહારની અંદર, એ વાત જુદી છે. ખરેખર તો ઉપવાસ, ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું, ઈશ્વરની નજીક રહેવું, આહાર ન લેવો અને હરિસ્મરણ કરવું, એવું કાંઈક હશે. પણ હવે તો મજા છે, હવે તો પૂરી પણ ફળાહારની અંદર મળે, શાક મળે, ફળાહારમાં કઢી મળે, ફળાહારમાં બધું જ મળે. હવે તો 18 જાતના પકવાન મળે. મને રાખ એકાદશી કોણ કે તું, અને કોણ બે પેટ આહાર લે તું. ભરાવી મને બેખડે કોણ જાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. ભરાવી મને બેખડે કોણ જાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. પત્ની જ પતિને એમ કે તમે 11 કરો અને પછી પોતે 2 પેટ કરી અને આહાર લે. એક સાસુ જમાઈને ત્યાં રોકાવા આવ્યા ને 1 મહિનો રોકાણા, અને પછી જતા જતા કીધું કે કુમાર એમ કીધું છે ને
કે દાને દાને पे लिखा है खाने वाले का नाम. તમારે ત્યાં આટલું દીકરીને ત્યાં જમવાનું લખ્યું હોય છે મારે, નહીતર દીકરીના ઘરનું આમ તો પાણી ન પીવાય, પણ 1 મહિનો મારે ધરવાટ ખાવું પડ્યું. એટલે દાને દાને पे लिखा. જમાઈ કે બા ઈ રહેવા દ્યો, દાણા ઉપર લખ્યું હોય તો સારું, પણ આ તો ગુણ ઉપર લખ્યું હતું. આખે આખી ઘઉંની ગુણ તમે 1 મહિનામાં સાફ કરી ગયા. તમારું નામ દાણા ઉપર નહોતું, ઘઉંની ગુણ ઉપર હતું. એટલે ઘણી વખત એવું બને છે સાહેબ, દાંપત્ય જીવનની અંદર પણ આવા પ્રસંગો બને છે. એટલે આ પ્રતિકાવ્યના ચોથા બંધમાં મેં લખ્યું છે કે પડું આખડું તો મને અંધ કહેતી. માં છે ને એ તો બાળક પડે તો તરત જ તેડી લે, એના ઉપર ખીજાય નહીં. એક 5 વર્ષનું બાળક વરસાદની અંદર પલળતું આવ્યું અને એનો બાપા મીંડોળા ખાટ ઉપર બેઠો તો એને તો તરત જ ગુસ્સો કર્યો કે કેટલી વખત તને કીધું કે વરસાદમાં પલળતો નહીં, તું માંદો પડીશ, અને હવે શરદી થઈ જાય કે તાવ આવે ને દવાખાને નહીં લઈ જાઉં. એની દીદી બેઠી હતી, હોમવર્ક કરતી હતી, એને ઠપકો આપ્યો કે વરસાદ આવતો હતો તો પલળતા આવ્યો, તારા મિત્રના ઘરે 5-15 મિનિટ રોકાઈ ન જવાય. એના મોટા ભાઈએ ઠપકો આપ્યો કે મેં તને કેટલી વખત કીધું કે ચોમાસાની સિઝન છે, છત્રી સાથે લઈને જા. ત્રણેય આ બાળકને ઠપકો આપ્યો, પણ એની જનેતા, એની મમ્મી, એની માં, એને ઠપકો ન આપ્યો. એને દીકરાને નજીક બોલાવ્યો, એના ભીના થયેલા વાળને એને આમ કોરા કરી નાખ્યા, અને પછી પોતાની ગોદમાં બેસાડીને પોતાની સાડીના પાલવથી પોતાના ભીના થયેલા પુત્રને લૂછતા લૂછતા એને પુત્રને ઠપકો ન આપ્યો, પણ વરસાદને ઠપકો આપ્યો કે 5 મિનિટ મોડો વરસો તો તારું હું લૂંટાઈ જતું હતું, મારો દીકરો ઘરે પહોંચી જાતા. એટલે માં ઠપકો નથી આપતી કદાચ બાળક પડી જાય તો, પણ પતિ જો કદાચ ઠેસ વાગે, નખ નીકળી જાય તો પાછી એને આંધળો કે એને ઠપકો આપે પત્ની, એવું બને. વિનોદ ખાતર લખ્યું છે, પડું આખડું તો મને અંધ કહેતી, ચડાવી અને થોબડું સંગ રહેતી. પડું આખડું તો મને અંધ કહેતી, ચડાવી અને થોબડું સંગ રહેતી. મને કોણ કટું વેણના ઘૂંટ પાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. પછી કોણ કટું વેણના ઘૂંટ પાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. મારો ભાઈબંધ અંબાલાલ મને કે મારી પત્ની છે ને મને તું કહે છે. તમે કીધું હવે તો આ નવો જમાનો છે, હવે તો પત્ની તું કહે એમાં કોઈ જાતનો વાંધો નહીં. મને કે મને તું કે એનો વાંધો નથી, પણ નોકરને તમે કે. કારણ કે એને ભરોસો હોય છે કે હવે પતિ ક્યાંય જવાનો નથી. આ એક વખત 4 ફેરા ફરી ગયો, આ બંધનમાં આવી ગયો, હવે એ જવાનો નથી, પણ પહેલો ન જવો જોઈએ. નહીતર વાસણ અને કપડાં બે જાતે કરવા પડે. એક શેઠને આમ શેઠાણીએ થાળી આપી અને એમાં આમ ચોખ્ખું ઘી ચોપડેલી, ઘીમાં લથબથ રોટલી આવી, એટલે શેઠે કીધું કે મને ડોક્ટરે ઘી ખાવાની ના પાડી. એટલે તરત જ શેઠાણીએ એ થાળી લઈ લીધી. એ કે રહેવા દો, ભૂલમાં છે ને રામાની થાળી આવી ગઈ. રામો એટલે નોકર. એટલે અત્યારે નોકરની પણ જરૂરિયાત છે સાહેબ. એટલે મેં આગળની પંક્તિમાં લખ્યું છે કે મને કોણ કે તું ન માલો ન કામો, મને રામ બદલે ગણે કોણ રામો. મને કોણ કે તું ન માલો ન કામો, મને રામ બદલે ગણે કોણ રામો. ચિતે આપી ચિંતા કુડું કોણ ચાતું. આ જે ભાષા છે ને એ દલપતરામના જમાનાની ભાષા છે. કદાચ અત્યારના બાળકોને અઘરું પડે કે ચિતે આપી ચિંતા કુડું કોણ ચાતું. આનો અર્થ એવો થાય કે મારા ચિત્તમાં ચિંતા આપી અને મારું ખરાબ કોણ ચાહે છે, કોણ ઈચ્છે છે. પણ આ ભાષા એકદમ એ સમયની ભાષા છે. એટલે એનો
આજે આનંદ લઈએ. મને કોણ કે તું નમા લોન કામો, મને રામ બદલે ગણે કોણ રામો. ચિતે આપી ચિંતા કુડું કોણ ચાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. અને આ પત્ની ઉપર જ રમૂજ કરું છું એનો અર્થ એવો નથી કે બહેનો જ હોશિયાર હોય, બહેનો જ ચાલાકી કરે, બહેનો જ ખોટું કરે. આ તો વિનોદ માટે છે અને કાવ્ય પંક્તિ ઉપર લખ્યું છે એટલે પત્ની ઉપર આવે છે. બાકી પુરુષો જે ચાલાકી કરે એ તો બહેનો ન કરી શકે. એક છોકરીએ એક છોકરાને કીધું કે તમારી નીચે કેટલા માણસો કામ કરે છે? કે મારી નીચે 50 માણસો કામ કરે છે. સાહેબ તરત જ પરણી ગઈ. અઠવાડિયા પછી એને ખબર પડી કે આ તો વોચમેન છે. એ કે તમે મને કીધું તું ખરું કે તમારી નીચે 50 માણસો કામ કરે છે. એ કે જો આવો હું પહેલા માળે વોચમેન છું, નીચે એક બેંક છે અને બેંકમાં 50 માણસો કામ કરે છે. એટલે પુરુષોય ઘણી વખત આવા બુદ્ધિના ગાળિયા નાખી દે. એવું નથી કે બહેનો જ ચાલાકી કરે. એકવાર તો એવું થયું કે એક પરણેલી સ્ત્રી સાથે કોઈ યુવાનને પ્રેમ થઈ ગયો અને બે રાત્રે 12 વાગે રિક્ષામાં ભાગ્યા. રસ્તામાં પેલા યુવાને પૂછ્યું, એ કે આપણે આ ભાગી જઈએ છીએ એની તારા વરને ખબર તો નથી ને? એ કે રિક્ષાવાળાને બોલાવવા એ જ ગયા હતા. કે રાતે 12 વાગે હું ક્યાં રિક્ષાવાળાને ગોતવા જઉં? એટલે મારો ઘરવાળો જ રિક્ષાવાળાને બોલાવી આવ્યો. તમે જાતા હોય તો બહુ સારું. એક પતિ બીજા પતિને કહેતો હતો, એ કે મારી પત્ની તો દેવી છે, દેવી. તો ઓલાએ નિહાકો નાખ્યો, હોય કે મારે દેવી પણ કોઈ લઈ જાય તો દઉં ને. બોલો દેવી એટલે માતાજીના અર્થમાં એ વખાણ કરતો હતો. અને આને બોલો દઈ દેવી, આનું કરો શું તમે? એક ભાઈ રોવા માંડ્યો એના મિત્ર પાસે જઈને. મિત્ર કે કેમ રોવે? તો કે મારા 2 લગ્ન નિષ્ફળ ગયા. ઓલો કે કઈ રીતે? તો કે પહેલું લગ્ન કર્યું ને એ ઘરવાળી કોઈની સાથે ભાગી ગઈ. કે એ તો મને સમાચાર મળ્યા, પણ બીજામાં શું વાંધો પડ્યો? તો કે બીજી ભાગતી નથી. બોલો આને ભગાડવી છે તો એ ભાગતી નથી. એમાં રોવા માંડ્યું. એકવાર એક પતિ તો ગાંડાની હોસ્પિટલમાં ગયો ને ત્યાં જે હેડ હતા એને જઈને કીધું, એ કે ગઈકાલે તમારી હોસ્પિટલમાંથી કોઈ ગાંડો ભાગી ગયો? બોલો કે ના રે ભાઈ, બધા અહીંયા જ છે. કેમ એવું પૂછો છો? તો કે કાલ મારી પત્ની કોઈની સાથે ભાગી ગઈ. એટલે મને એમ થયું કદાચ હોસ્પિટલમાંથી કોઈ એકાદો ગાંડો ભાગી ગયો હોય તો. એકવાર તો એવું બન્યું, બોલો, એક ભાઈબંધને વીમા એજન્ટે કીધું. અત્યારે વીમા વાળાની તે બહુ જોરદાર છે દુનિયાઓ. હા, વીમા એજન્ટે કીધું, એ કે ભાઈ તમારું મકાન સળગી ગયું એવા સમાચાર છે. કે હા. તો કે તમે મકાનનો વીમો અમારી પાસેથી લીધો છે? કે હા લીધો છે ને. તો કે જરાય ચિંતા ન કરશો, અમારી પાસેથી વીમો લીધો છે એટલે તમારું મકાન જેવું હતું એવું જ સરસ અમે ચણી આપીશું, તમને બનાવી આપીશું. એટલે તરત જ ઓલા પતિએ કીધું, એ કે એ તો આનંદના સમાચાર છે, પણ હવે ઓલો જે પત્નીનો વીમો લીધો છે ને એ હવે કેન્સલ કરી નાખજો. 2 અલગ અલગ કંપનીના વીમા એજન્ટ પાસે પોતાની કંપનીના ફાયદાની ચર્ચા કરતા હતા ને એમાં ચડસા ચડસી ઉપર આવી ગયા. તો એક કંપનીનો જે એજન્ટ હતો એ કે અમારી કંપની કેવી જોરદાર, હમણાં એક ભાઈનું મૃત્યુ થયું, એમણે વીમો લીધો હતો પણ એ મરી ગયો. એ માણસ એ ડેમમાં પડીને મરી ગયેલો, હજી તો એનું ડેડ બોડી આમ ઘરે લાવ્યા ને એ ભેગો જ ડેડ બોડીની સાથે જ અમે ચેક લઈને પહોંચી ગયા અને એની પત્નીના હાથમાં ચેક મૂકી દીધો. તો બીજો જે એજન્ટ હતો બીજી કંપનીનો, એ કે તમે તો ચેક દેવામાં બહુ મોડું કર્યું કહેવાય. જો આમ માણસ વિવાદમાં ઉતરી જાય પછી કેવી ડંફાસ મારતો હોય. એ કે તમે ચેક દેવામાં બહુ મોડું કર્યું કહેવાય. અરે કે એનો હજી અગ્નિ સંસ્કાર નહોતો થયો અને અમે ચેક આપી દીધો, એને મોડું કહેવાય?
તો કે મોડું જ કહેવાય ને. મારો એક એજન્ટ બોલો 10મા માળનું બિલ્ડિંગ હતું, એની અગાશીમાંથી આપઘાત કરવા માટે નીચે પડ્યો અને એ જે આમ 3જા માળે પહોંચે ને ત્યાં તો 3જા માળની બાલ્કનીમાંથી અમે ચેક પકડાવી દીધો કે લેતો જા. ભણના દીકરા ક્યાં સુધી જતા રે બોલો. ઓલો આપઘાત કરવા 10મા માળેથી પડે અને 3જા માળની અગાશીમાંથી એની વીમાની રકમનો ચેક પકડાવી દે. આ તો વીમા એજન્ટ જ બોલી શકે. એટલે આ પ્રતિકાવ્યની આગળની પંક્તિમાં મેં લખ્યું છે કે ગગા માવડી તું જ છે દુઃખ દાતા, નખી ભૂખ ભેળો કરે તારી માતા. ગગા માવડી તું જ છે દુઃખ દાતા, નકી ભૂખ ભેગો કરે તારી માતા. ગગા શેર માથે સવા શેર થાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. ગગા શેર માથે સવા શેર થાતું, સદા ક્રોધ વાળી ગગાની જ માતું. હમણાં એક યુવતીએ યુવકને કીધું, જેની સાથે લગ્ન થવાના હતા એને, કે લગ્ન પછી હું તમારા તમામ દુઃખની અંદર સાથ નિભાવીશ. ઓલો કે પણ મારે જીવનમાં કોઈ દુઃખ છે જ નહીં. અને ત્યારે યુવતીએ કીધું એ કે હું લગ્ન પછીની વાત કરું છું તને. અત્યારે તો દુઃખ નથી એ મને ખબર છે, પણ લગ્ન પછી સુખ નહીં હોય એ પાછી મને ખબર છે. એકવાર એક પતિ ઓફિસેથી ઘરે આવ્યો અને એની પત્નીને કે આજે તો એક જે પ્રસંગ બન્યો છે, હું આવતો તો ઓફિસેથી ને એમાં બોલો રસ્તામાં એક ગધેડો મરેલો પડેલો. હજી તો આમ પતિ કંઈ આગળ બોલે ને પત્ની સાંભળી, પેલા છોકરો આવ્યો અને એની મમ્મીને કે મમ્મી મારે આઈસ્ક્રીમ ખાવો છે. એ કે શાંતિ રાખ, પહેલાં તો આ વાત તો પૂરી કરી લેવા દે. વળી ઓલા પુરુષે શરૂ કર્યું કે એમાં ખરેખર એવું બન્યું હતું કે મારા કારણે કંઈ એક્સિડન્ટ નહોતો થયો, ગધેડો તો પહેલેથી મરેલો જ પડ્યો હતો. ત્યાં ઓલો છોકરો પાછો કે પણ મમ્મી મને આઈસ્ક્રીમ ખાવો. એટલે એની મમ્મીએ કીધું પણ ઊભો રહે, પહેલા ગધેડાની વાત સાંભળી લેવા દે. આ ગધેડાની વાત નીકળે ને, ગધેડો છે એ મારું બહુ પ્રિય પ્રાણી. એકવાર એક પતિ અને પત્ની બે આમ બજારમાં જતા હતા અને સામેથી ગધેડા ચાલ્યા આવે એટલે પતિએ તરત જ મેણું માર્યું, વ્યંગ કર્યો એની પત્નીને કે જો તારા હગા આવે. પણ પત્ની બહુ હોશિયાર હતી, એ કે હગા હાચા પણ પરિણા પછી ના. આ ટોળું જે આવે છે ને એ બધા હાહરવેલના હગા. એમ એકવાર તો આમ તોફાન થયેલું ભયાનક, રાતના 11-12 વાગ્યાનો સમય અને વીજળીના કડાકાન, આમ વરસાદ વરસે. એમાં એક ભાઈ એક દુકાને ગયા, એ કે દૂધની કોથળી આપો ને. એટલે દુકાનવાળાએ કોથળી તો આપી પણ તરત જ કીધું એ કે પરણેલા લાગો છો. અને ત્યારે ઓલા ભાઈએ કીધું કે તો શું મારી બા મને આવા તોફાનમાં દૂધ લેવા મોકલે એમ? આવા વીજળીના કડાકા થતા હોય, વરસાદ વરસતો હોય, રાતના 11-12 વાગી ગયા હોય અને દૂધ લેવા આવે ને એ પતિ જ હોય અને એ પતિ પાછો પતિ ગયેલો પતિ હોય. એકવાર તો એક પતિએ ઘરે આવીને એની પત્નીને કીધું આજે તો ગજબ થઈ ગયો. શું? તો કે હું ઓફિસેથી આમ આવતો તો ઘરે કાર લઈને, એમાં રસ્તામાં એક અજાણો માણસ હતો. એણે હાથ ઊંચો કરીને લિફ્ટ માંગી. તો મને એમ થયું કે અજાણો માણસ છે પણ બિચારાને આપણે મદદરૂપ થવું. મેં એને મારી બાજુમાં બેસાડી દીધો અને પછી હું આમ કાર ચલાવતો હતો ને અચાનક મારું ધ્યાન ગયું 10 મિનિટ પછી. તો બોલો મારા હાથમાં ઘડિયાળ નહીં. અત્યારે કેવો જમાનો આવ્યો છે. અને મેં આમ જોયું કે ઘડિયાળ નથી એટલે તરત જ કાર ચલાવતા ચલાવતા મેં એને કીધું કે અત્યારે ઘડિયાળ આપી દે, નહીતર હું છરી મારીશ હો તને. મારી પાસે છરી હતી નહીં, આપણે કોઈને છરી મારીએ ન હોય કે, પણ આમ ક્રોધ આવ્યો ને તો મારેથી બોલાઈ ગયું કે અત્યારે ઘડિયાળ આપી દે નહીતર છરી મારીશ. તો બિચારાએ તરત ઘડિયાળ આપી દીધી. જો આવું બને છે એમ કરીને આમ ઘડિયાળ દેખાડી. એની ઘરવાળી કે આ તમારી ઘડિયાળ છે જ નહીં. આ ક્યાં તમારી ઘડિયાળ છે? ઘડિયાળ તો તમે ઘરે ભૂલી ગયા છો. પુરુષ ઘરે ઘડિયાળ ભૂલી ગયેલો
અને ઓલાને કહી દીધું કે અત્યારે ઘડિયાળ આપી દે. ઓલાને એમ થયું કે આ મને લૂંટવા માગે છે. ઘણી વખત આપણને એમ થાય કે એણે આપણું કશુંક ચોરી લીધું છે, પણ ખરેખર તો આપણે એને લૂંટવા માંગતા હોય એવી સ્થિતિનું નિર્માણ થાય. એકવાર એક મિત્રએ એના બીજા મિત્રને કીધું, એ કે બોલો કે મારી પત્ની કે 2 દિવસથી ગુમ થઈ ગઈ છે. એના મિત્રએ તરત જ કીધું, ભલા માણસ 2 દિવસથી ગુમ થઈ ગઈ છે ને તું કહેતો નથી? ચાલ અત્યારે આપણે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો. કે ના, એ તો કરાય જ નહીં. હો કે કેમ? તો કે ગઈ વખતે ફરિયાદ કરીને તો પત્નીને શોધીને પાછા ઘરે મૂકી ગયા. બોલો. એટલે આ સુખના દિવસોનો લાવો લેવા દે એમ. એકવાર હું ને અંબાલાલ બે જતા હતા અને 2 જીવતા બોમ્બ મળ્યા. આ પોલીસ સ્ટેશન ઉપરથી યાદ આવ્યું. 2 જીવતા બોમ્બ મળ્યા. અમે બંને એક બોમ્બ ઉપાડી લીધો અને દોડ્યા સીધા પોલીસ સ્ટેશન બાજુ. પણ દોડતા દોડતા મને વિચાર આવ્યો, મેં કીધું અંબાલાલ આપણે દોડતા જઈએ છીએ પણ કદાચ ઠેસ વાગે અને પડી ગયા અને એકાદો બોમ્બ ફૂટી ગયો તો અંબાલાલ મને કે તો પોલીસ સ્ટેશન જઈને ખોટું બોલશું, કહેશું એક જ મળ્યો તો. મેં કીધું એ કહેવા આપણે જીવતા રહીશું તો કહેશું ને. એટલે મિત્રો, આ બધી વિનોદની વાતો અને એ પાછું પારિવારિક મનોરંજન, તમે પરિવાર સાથે બેસીને માણી શકો એવી પતિ પત્નીની વાતો તમારી સામે રજૂ કરી. પણ અંતિમ બંધ સાથે આપણે આજના એપિસોડને વિરામ તરફ લઈ જઈએ. તો હતો હું સુખી આ જગે જીવનાનો, રડું છું હવે રાખશે કોણ છાનો. હતો હું સુખી આ જગે જીવનાનો, રડું છું હવે રાખશે કોણ છાનો. મને સુખી દેખી દુખી કોણ થાતું, સદા ક્રોધવાળી ગગાની જ માતું, સદા ક્રોધવાળી ગગાની જ માતું. આ એપિસોડને પૂરો કરતા પહેલા છેલ્લે પાછી એકાદી નાનકડી રમૂજ કરીએ અને પછી વિરામ આપીએ. એક પતિએ એની પત્નીને કહી રાખેલું, એ કે જો તારા પહેલા હું ગુજરી જાઉં ને તો મારી એક અંતિમ ઈચ્છા પૂરી કરજે. એક શું? કે સામે જે ઓલું વડનું જે ઘેઘોર ઝાડ છે ને, ટટાટોપ વડલો, મને બહુ ગમે છે. એની નીચે હું કલાકો સુધી બેસી રહું છું. મને છે ને કબ્રસ્તાનમાં ન દફનાવતી, મને છે ને એ વડલાની નીચે દફનાવજે. પત્ની કે કાંઈ વાંધો નહીં. હવે આ વાતને કંઈક 4-6 મહિના વીતી ગયા ને કોઈ ગુજરી ગયું હશે તો એને લોકો એ વડના નીચે લાવીને દફનાવતા હતા. આ ભાઈનો છોકરો જોઈ ગયો એટલે તરત જ એણે એની મમ્મીને કીધું કે મમ્મી આમ જો, ઓલા વડની નીચે કોઈ ગુજરી ગયું છે એને દફનાવે છે લોકો. હવે આપણે પપ્પાની અંતિમ ઈચ્છાનું શું કરશું? ત્યારે તરત જ એની મમ્મીએ કીધું કે તારા પપ્પાએ આળસ કરી, એમાં હું શું કરું? એને અંતિમ ઈચ્છા પૂરી કરવા માટે ઝપટ રાખવી જોઈએ ને. મરવામાં આળસ કરે તો પછી અંતિમ ઈચ્છા નોય પૂરી થાય. એક વખત એક પતિ પત્ની અને 5 વર્ષનો દીકરો ત્રણેય સોમનાથ મહાદેવ દર્શન કરવા ગયા. દર્શન કરીને બહાર નીકળ્યા એટલે પતિ સીધો દરિયામાં પડ્યો. એટલે દીકરાએ કીધું કે પપ્પા નાય છે તો મારે નાવું. એની પત્ની કે નહીં, તારે નથી નાવાનું. છોકરાની મમ્મીએ નાવાની ના પાડી એટલે બાળક તો તરત દલીલ કરે. એ કે મમ્મી પપ્પા તો નાય છે. ત્યારે એ ભાઈની પત્ની બોલી કે પપ્પાનો તો 25 લાખનો વીમો છે, એને જેટલા ધુબકા મારવા એટલા મારવા દે. ઘણી વખત બહેનો ભોળા ભાવે બોલી જાય ને, પણ આમ એને એવું ન હોય કે મારે કંઈ બોલવું છે, પણ ભોળા ભાવે નિર્દોષતાથી બોલી જાય. 2 પડોસણ ઓટલા ઉપર હાંજે બેઠી હતી ને એમાં વીમાની વાત નીકળી કે તમારા વરનો કેટલો વીમો? તો કે મારા વરનો વીમો જ નથી લીધો. ઓલા બેન કે વીમો લેવો જોઈએ ને, મારા વરનો તો બોલો 1 લાખ રૂપિયાનો વીમો. તમારા ભાઈનું તો છે ને હાથી જેવું, જીવે ત્યાં સુધી લાખના અને મરે પછી 1.25 લાખના. ખરેખર બહેનોનો ભાવ એવો ન હોય પણ નિર્દોષતાથી બોલી જતા હોય. પુરુષમાં અને સ્ત્રીમાં એટલો જ તફાવત છે કે પુરુષ એક કાનેથી સાંભળે અને બીજા કાનેથી કાઢી નાખે. બહેનો છે ને એ 2 કાનેથી સાંભળે અને મોઢેથી કાઢી નાખે. એ વાત પાછી
બીજા બહેનો સુધી પહોંચી જાય, કંઠોપકંઠ આખા ગામમાં પ્રસરી જાય. ઘણી વખત એવું પણ બને. તો મિત્રો, આ હતી દલપતરામની અમર કવિતા. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેત વાળી દયાળી જ માતું. આ અમર કવિતાને દલપતરામના આત્માને પ્રણામ કરી અને મેં પેરડી એનું પ્રતિકાવ્ય બનાવ્યું અને એ તમારી સામે રજૂ કર્યું. આવી જ કોઈ નવી કવિતા સાથે, નવા વિષય સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી પરિવાર સાથે પ્રસન્ન રહેજો, હસતા રહેજો.